ટ્રકની આઈડી છે એમાંથી રિક્ષાની આઈડી કરવી હોય તો શું કરવાનું? તો એના માટે અંદર એક અનોધર વ્હીકલનો ઓપ્શન આવે છે, એમાં જઈને તમે રિક્ષાની બધી ડિટેલ નાખીને અને એમાં રિક્ષા એડ કરી શકો છો. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો આજે તો આપણે સવારમાં જ આપણી રિક્ષા લઈને કામ ઉપર નીકળી ગયા છીએ, કેમ કે હવે ઉનાળો આવે એટલે ગરમી પડે છે, એટલે બપોરના ટાઈમે ફોન ગરમ થઈ જાય છે અને રિક્ષા પણ ગરમ થઈ જાય છે, એટલે આપણો મોબાઈલ પણ હેંગ મારે છે, એટલે બપોરે કામ કરવાની મજા નથી આવતી. એટલે હવેથી આપણે રોજ સવાર અને સાંજ કામ કરશું, બપોરે નહીં કરીએ. તો આપણે સવારે 9 વાગે નીકળ્યા હતા અને અત્યાર સુધીમાં આપણે એક રાઈડ કમ્પ્લીટ કરી છે પોર્ટરની, જે હતી નાના ચિરોડાથી રાંદેસરની, અને એ રાઈડના આપણને 193 થતા હતા, પણ કસ્ટમરે આપણને 200 રૂપિયા આપી દીધા છે અને અત્યારે વાગી ગયા છે 10. તો હવે જોઈએ છીએ કે અહીંયાથી હવે નેક્સ્ટ રાઈડ કેટલા ટાઈમમાં મળે છે. આપણે 4 એપ્લિકેશનો ચાલુ કરેલી જ છે અને એ રાંદેસનમાં રોડ ઉપર બેઠા છીએ, અહીંયા તમે જોઈ શકો છો. અને હવે અહીંયાથી જેટલું જલ્દી રાઈડ મળે એટલું સારું છે. આપણે બપોરે 12 સાડા 12 સુધી કામ કરશું, પછી બંધ કરી નાખશું. જેટલું કામ થાય એટલું જ કરશું, કેમ કે બપોરે આપણે મોબાઈલ બગાડવાના કામ નથી કરવાના. તો ચલો હવે જોઈએ નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે, પછી મળીએ આપણે બીજી નંબરની રાઈડ ઉપર. ગાંધીનગરથી આપણને 10-15 મિનિટમાં જ પછી બીજી એક રાઈડ મળી ગઈ હતી એલએચ બ્રિજની, એ હતી ઉબરમાં, અને એના આપણને 265 રૂપિયા મળ્યા હતા. અત્યારે પછી આપણે એક કસ્ટમરને ડ્રોપ કરીને પછી આપણે અહીંયા ગુજરાત કોલેજ આગળ આવીને બેઠા છીએ અને બીજી રાઈડની રાહ જોઈએ છીએ. આ એરિયા છે ગુજરાત કોલેજની પાછળનો ભાગ છે. અને આપણા વિડીયોમાં એક કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે મહિને હપ્તો કાઢતા કેટલા રૂપિયા બચાવો છો? તો આમાં એવું કંઈ ફિક્સ નથી હોતું. પહેલાં કોઈક વાર વધારે બચે, કોઈક વાર ઓછા બચે, કેમ કે ધંધાનું કંઈ નક્કી ના હોય. કોઈ વાર વધારે થાય, કોઈ વાર ઓછો થાય. પણ આપણે એના માટે એક અલગથી આખો સ્પેશિયલ વિડીયો બનાવશું. એમાં આપણે બધી ડિટેલ આપશું કે એક મહિનામાં કેટલા રૂપિયાનું કામ થાય છે, એનો હપ્તો અને યુનિવર્સિટી બધું હપ્તો મેન્ટેનન્સના બધું ખર્ચો કાઢતા કેટલા રૂપિયાની બચત થાય છે, એ આપણે એક વિડીયોમાં બધું કવર કરી લઈશું અને તમને જણાવશું. તો ચલો દોસ્તો, હવે અહીંયાથી બીજી રાઈડની રાહ જોઈએ છીએ અને બીજી સારી રાઈડ આવે તો પછી ઉપાડી અને કમ્પ્લીટ કરીએ. 11 વાગી ગયા છે, એટલે હવે આપણા ઘર બાજુની રાઈડ હશે તો આપણે એ પહેલાં લઈશું, કેમ કે પછી ગરમીમાં આપણે રિક્ષા નહીં ચલાવીએ. તો ચલો દોસ્તો, મળીએ નવી રાઈડ ઉપર. હા, તો ખાલી છેલ્લે આપણે હતા ગુજરાત કોલેજ, પણ ત્યાંથી તો આપણને કોઈ રાઈડ નથી મળી. પછી ત્યાંથી આપણે ફરતા આ બાજુ ઉસ્માનપુરા બાજુ આવી ગયા હતા અને ત્યાં પછી 10-15 મિનિટ દેખાય એટલે ઉસ્માનપુરા 4 રસ્તા છે, ત્યાંથી આપણને ઉબરમાં એક રાઈડ મળી હતી આ બાજુ ઓબાની. તો એ રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે. એ રાઈડના આપણને 197 થતા હતા, પણ કસ્ટમરે 200 રૂપિયા આપણે આપી દીધા હતા. અત્યારે આ ગાંધીનગર અમદાવાદ હાઈવે છે, કોબા સર્કલથી થોડા આગળ ત્યાં આપણે બેઠા છીએ અને વાગી ગયા છે બપોરના 12. તો હવે જોઈએ છીએ 10-15 મિનિટમાં ઘર બાજુની રાઈડ મળે છે કે નહીં તો પછી આપણે ખાલી ઘેર જતા રહીશું, કેમ કે હવે ગરમી ચાલુ થઈ ગઈ છે. એટલે હવે આપણે અત્યારે કામ નહીં કરીએ, કેમ કે પછી મોબાઈલ આપણો હીટ મારે છે અને હેંગ થઈ જાય છે. તો પછી આપણે જતા રહીશું ઘેર, અને ઘેર જઈને જમી લઈશું અને જમીન પછી આપણે બીજું પણ કામ છે એ કામ આપણે કરવાનું છે, અને એના કારણે જ આપણે રિક્ષા ઓછી ચલાવીએ છીએ. તો આજના વિડીયોમાં તમને હું એ પણ બતાવી દઈશ કે રિક્ષાની સાથે હું બીજું શું કામ કરું છું. તો વિડીયોમાં બના રહેજો અને પછી હું તમને આગળ ત્યાં જઈને તમને વિડીયોમાં બતાવીશ કે આપણે બીજું શું કામ કરીએ છીએ. ચલો દોસ્તો, હવે જોઈએ છીએ અહીંયાથી ઘર બાજુની રાઈડ મળે છે કે નહીં મળતી, નહીં તો પછી આપણે ખાલી ઘેર જતા રહીશું. અને પછી તમે વિડીયોમાં આગળ બનાવ્યા છો, તમને હું બતાવીશ કે હું આની સાથે શું કામ કરું છું. તો વિડીયો એન્ડ સુધી જોજો અને કોમેન્ટ કરીને કેચ કરો કે હું બીજું શું કામ કરું છું. હા, તો ગાઈસ, આપણે કહ્યું હતું રિક્ષાની સાથે આપણે બીજું પણ કામ કરીએ છીએ. તો એ કામ છે આ ખેતીનું. તો આપણે જોડે ખેતી પણ કરીએ છીએ. તો અત્યારે ખેતરમાં પાણી વાળવાનું હતું, એટલે આપણે ખેતરમાં આવ્યા હતા અને પાણી ચાલુ કરી દીધું છે. અને આ બાજુ આપણે બાજરી વાવી છે, જેવું તમને અત્યારે બતાડી દઉં છું. પછી આપણે સવાર સાંજ રિક્ષા ચલાવશું અને બપોરે અહીંયા ખેતરમાં કામ કરશું, કેમ કે એકલી રિક્ષા ઉપર કંઈ થાય નહીં. તો આપણે બાજરી વાવી હતી એ અત્યારે આટલી થઈ છે, ધીરે ધીરે મોટી થઈ જશે. અને આ બાજુ બધું છે શાકભાજી છે, ગવાર, ભીંડા ને એવું બધું વાવ્યું છે. એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ, તમે કોમેન્ટ કરજો. તો ચાલો આપણે અત્યારે
ખેતરમાં કામ કરીએ અને પછી સાંજે પાછા 4:30-5 વાગે આપણે રિક્ષા લઈને ધંધો કરવા જઈશું. તો ચલો મળીએ સીધા પછી રિક્ષામાં. તો ગાઈસ આપણે 4:30 વાગ્યા સુધી ખેતરમાં કામ કર્યું હતું અને પછી 5 વાગે ઘેર જતા રહ્યા અને પછી ઘેરથી ચા પાણી કરીને આપણે 5:15 નીકળી ગયા હતા ઘેરથી અને 15-20 મિનિટમાં જ આપણને એક રેપિડોમાં રાઈડ મળી ગઈ હતી જે હતી ભાજીપુરાની. અને એ રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી અને એ કસ્ટમરને ઉતાર્યા અને ત્યાંથી આપણે એમના જોડે 180 રૂપિયા લઈ દીધા અને અત્યારે અહીંયા પીડીપીયુનું જે મેટ્રો સ્ટેશન છે ને ત્યાં આવીને બેઠા છીએ. કેમ કે અહીંયાથી સારી એવી મોટી રાઈડો મળે છે એટલે આપણે 2-3 કિલોમીટર ખાલી અહીંયા આવીને બેસી ગયા છીએ અને હવે રાઈડની રાહ જોઈએ છીએ કે ક્યાંની રાઈડ મળે છે અને કેવી મળે છે. અને આ દોસ્તો જો રેપિડોમાં અને ઉબરમાં રાઈડ ચાલુ હોય ને તો પોર્ટલમાં તમે ઓનલાઈન ના રહેતા, નહીં તો જો એમાં તમારી રાઈડ ચાલુ હશે ને પોર્ટલમાં રાઈડ આવશે સાથે એટલે તમે ઉપાડવાના તો નથી અને નહીં ઉપાડે એટલે પોર્ટલમાં તમારું પરફોર્મન્સ ખરાબ થશે. કેમ કે પોર્ટલ એવું કહે છે કે મારા બધા ઓર્ડર તમે ઉપાડો, એટલે ઉબરમાં અને રેપિડોમાં રાઈડ આવે એટલે પોર્ટલ બંધ કરી નાખવાનું એટલે તમારું પરફોર્મન્સ ખરાબ ના થાય. એટલે આ જાણકારી તમને આપ્યા જેવી હતી એટલે મેં તમને આપી. તો ચલો હવે બીજી નેક્સ્ટ રાઈડની રાહ જોઈએ છીએ અને જોઈએ છીએ કે હવે કેવી રાઈડ મળે છે. અને અત્યારે 6 વાગી ગયા છે તો ચલો મળીએ નેક્સ્ટ રાઈડ ઉપર. અને ભાઈ આપણને પીડીપી કોલેજથી એક રેપિડોમાં રાઈડ મળી ગઈ છે એરપોર્ટની, પણ એ 2 સ્ટોપવાળી રાઈડ છે. એટલે પહેલાં અહીંયા રાધે સ્વીટ છે ને એમાં કસ્ટમરના કંઈક સામાન લેવાનો છે તો અંદર ગયા છે. તો આપણે અહીંયા 5-10 મિનિટ એમની રાહ જોઈશું અને પછી આવશે એટલે આપણે એમને એરપોર્ટમાં ડ્રોપ કરીશું અને પછી તમને જણાવું છું કે આનું ફેર આપણને કેટલું મળ્યું. તો આપણે હવે સીધા મળીએ એરપોર્ટ. તો ગાઈસ આપણે એરપોર્ટવાળી રાઈડ કમ્પ્લીટ કરી દીધી અને એના આપણને 200 રૂપિયા મળી ગયા છે. અત્યારે આપણે અહીંયા એરપોર્ટમાં બેઠા છીએ, આ ફુવારાને બોવારીએ મજા લઈએ છીએ અને બીજી રાઈડની રાહ જોઈએ છીએ. પણ એક વાત કહેવી હતી કે આપણા આગલા વિડીયોમાં એક કોમેન્ટ આવી હતી કે પોર્ટલમાં બાઇકની આઈડી છે એમાં જે રિક્ષાની આઈડી કરવી હોય તો શું કરવાનું. તો એના માટે અંદર એક અનોધર વ્હીકલનો ઓપ્શન આવે છે, એમાં જઈને તમે રિક્ષાની બધી ડિટેલ નાખીને અને એમાં રિક્ષા એડ કરી શકો છો. પણ જો તમે ઓફિસમાં આની જે પોર્ટલની ઓફિસ છે જોધપુરમાં ત્યાં જઈને કરાવશો તો સારું રહેશે, તો કંઈ પ્રોબ્લેમ નહીં થાય અને સરળતાથી થઈ જશે. આપણે જાતે કરીએ તો પ્રોબ્લેમ થવાની શક્યતા રહે છે. રેપિડો ઉબરમાં તો વાંધો નહીં, એ તો જાતે થઈ જ જાય છે, પણ જો તમારે પોર્ટલમાં કરાવવું હોય તો ઓફિસમાં જઈને કરાવશો તો સારું રહેશે. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને હવે જોઈએ છીએ કે અહીંયાથી નેક્સ્ટ રાઈડ હવે કેટલા ટાઈમમાં મળે છે. અને 10, 15 કે 20 મિનિટમાં રાઈડ નહીં મળે તો પછી આપણે એપોલો હોસ્પિટલ બાજુ જઈશું. તો ચલો મળીએ નેક્સ્ટ રાઈડ ઉપર. હા તો ગાઈસ આપણે છેલ્લે હતા એરપોર્ટ અને પછી એરપોર્ટથી આપણને કોઈ રાઈડ નથી મળી એટલે પછી આપણે જતા હતા એપોલો બાજુ અને મધર ડેરીએ પહોંચ્યા અને આપણને એક નિકોલની રાઈડ મળી ગઈ હતી જે હતી રેપિડોમાં અને એના 123 રૂપિયા મળ્યા હતા. અને પછી એ રાઈડ કમ્પ્લીટ કરીને પછી આપણને ઉબરમાં એક બીજી રાઈડ મળી ગઈ હતી સાબરમતી રેલવે સ્ટેશનની, એના આપણને મળ્યા હતા 188 રૂપિયા. અને પછી ત્યાંથી સાબરમતીથી આપણને બીજી એક આસોલની રાઈડ મળી ગઈ હતી, એના મળ્યા હતા 118 રૂપિયા. અને પછી આ 3 રાઈડ કમ્પ્લીટ કરી અને પછી આપણે સીધા ત્યાંથી આવી ગયા હતા ઘેર, કેમ કે ત્યાં સુધીમાં લગભગ 9-9:30 થઈ ગયા હતા અને આપણને પછી ભૂખ પણ લાગી હતી કેમ કે આપણે શનિવારે ઉપવાસ કરીએ છીએ, આખો દિવસ ખાતા નથી, સાંજે જ ખાઈએ છીએ. એટલે પછી ભૂખના કારણે માથું બહુ દુખવા લાગ્યું એટલે પછી આપણે સીધા ત્યાંથી આવી ગયા 9:30 પોણા 10 વાગે આપણે ઘેર આવી ગયા હતા. તો આજે આપણે સવારનું અને સાંજનું બધું ટોટલ કામ જોઈએ તો લગભગ 1400 થી 1450 રૂપિયાનું થયું છે અને એના સ્ક્રીનશોટ તો બધા મેં અહીંયા લગાવેલા છે, તમે જોઈ લેજો. અને આની સ્ક્રીન રેકોર્ડિંગ પણ હું લગાવી દઈશ કે જે છે આપણે બધું રિયલ અર્નિંગ જ બતાવવાનું છે, કંઈ ફેક નથી બતાવવાનું. અને પોર્ટલમાં કંઈક 200 રૂપિયાનું થયું હતું, ઉબરમાં 700 રૂપિયાનું અને રેપિડોમાં 500 રૂપિયાનું, એમ કરીને 1400-1450 રૂપિયાનું કામ થયું છે. તો તમને મારો બ્લોગ કેવો લાગ્યો? જેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો મને અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો દોસ્તો, આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.